દશામાના સ્થાપના દિવસને લઈને વડોદરાના બજારોમાં ભક્તોની ભારે ભીડ. પ્રતિમાની ખરીદી માટે ઉમટ્યા શ્રદ્ધાળુ. આવતીકાલે દશામાના સ્થાપના દિવસને લઈને વડોદરા શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દશામાની પ્રતિમાની સ્થાપના અને પૂજા અર્ચના માટે આજે શહેરના વિવિધ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં દશામા પ્રત્યેની આસ્થા જોવા મળે છે. દશામાની પ્રતિમાની વિધિવત સ્થાપના કરી પૂજા અર્ચના સાથે ભક્તો માતાજીની આરાધના કરે છે. જેના પગલે સ્થાપના દિવસના એક દિવસ પૂર્વે જ બજારોમાં દશામાની પ્રતિમાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિમાના વેચાણ માટે સ્ટોલ અને દુકાનો પણ સવારથી જ ભક્તોની અવરજવર વધી હતી. પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ પોતાની પસંદગી મુજબ દશામાની પ્રતિમા ખરીદી હતી. પ્રતિમા ઉપર પૂજા સામગ્રી અને શણગારની ચીજવસ્તુઓની પણ ખરીદી કરવામાં આવી હતી. દશામાના સ્થાપના દિવસને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આવતીકાલે શહેરના અનેક વિસ્તારોમાં ઘરો તેમજ જાહેર સ્થળોએ દશામાની પ્રતિમાની સ્થાપના કરી વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવશે. દશામાની પ્રતિમા ખરીદવા માટે બજારોમાં ઉમટેલી ભીડના પગલે કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ તેની અસર જોવા મળી હતી. સમગ્ર શહેરમાં હાલ ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો છે.